વડોદરા સ્થિત રિલાયન્સ કંપનીમાં છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા કેન્ટીન કર્મચારીઓનો આક્રોશ. વડોદરા સ્થિત રિલાયન્સ કંપનીમાં છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા કેન્ટીન કર્મચારીઓને નોકરીમાંથી ગેરકાયદેસર રીતે છૂટા કરાયા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આશરે 120 જેટલા કર્મચારીઓએ એક થઈને જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી. કર્મચારીઓનો દાવો છે કે તેઓ માત્ર ₹112ની રોજિંદી મજૂરી પર કામ કરતા હતા અને ઘર ખર્ચ ચલાવવા માટે ₹200ના ન જેવા પગાર વધારવાની માંગ કરી રહ્યા છે. પગાર વધારો કરવાને બદલે કંપની તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અગોતરી જાણ કર્યા વિના કર્મચારીઓના ગેટ પાસ બ્લોક કરી દેવાયા હતા. 20 વર્ષની લાંબી સેવા આપ્યા છતાં કાયમી કરવાને બદલે કંપનીએ અન્યાયી પગલું ભર્યું હોવાનો કામદારોએ આક્ષેપ લગાવ્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલા તમામ કેન્ટીન કર્મચારીઓએ ભેગા મળીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કંપની મેનેજમેન્ટ જીત બંધ કરી કર્મચારીઓને તાત્કાલિક અસરથી કામ પર પરત લે તેવી હૃદયપૂર્વક વિનંતી કરવામાં આવી હતી. હું રિલાયન્સ કંપનીમાં છેલ્લા 29 વર્ષથી નોકરી કરી રહ્યો છું. મિત્રો, હું કલેક્ટરશ્રીને કહેવા માંગુ છું કે સરકારશ્રીના નિયમ મુજબ કોઈ પણ કર્મચારી કોન્ટ્રાક્ટમાં હોય કે લેબરમાં હોય કે ગમે તે પોઝિશનમાં હોય, પરંતુ સરકારશ્રીનો નિયમ છે કે કમસે કમ 5 વર્ષ નોકરી કરે. એક જગ્યાએ સ્થાયી જગ્યાએ 5 વર્ષ નોકરી કરે તો તેને ગમે રીતે કંપનીમાં એડ કરવો અથવા તો એને પરમેનન્ટ કરવો, આવું ગવર્મેન્ટનો રૂલ્સ છે. પરંતુ આ રિલાયન્સ કંપની એક એવી કંપની છે જે માનવ હિતના કાર્યમાં કોઈ કાર્ય કરવા તૈયાર નથી. અમે 20 વર્ષ 25 વર્ષથી કાર્ય કરી રહ્યા હોય, અમે એક ધારે કામ કરતા હોય. કોરોના કાળમાં પણ અમે કોઈ પણ રજા સિવાય કોરોના કાળમાં જ્યારે લોકો ઘેર બેઠા હતા ત્યારે અમે કંપની અંદર અમારા જાનનું જોખમ આપીને કામ કરી રહ્યા હતા. ત્યારે એમની સેવામાં કાર્યરત રહ્યા છે. છતાં પણ આ જે રિલાયન્સના જે ઓફિસરો છે તેમનું હૃદય એટલું બધું કઠણ છે કે અમારી ઉપર કોઈ એમને માનવ હિતનું કોઈ એ જ નથી આવતું, એમને ઉપર સહેજ પણ દયા નથી આવતી. અમે ફક્ત 5 વર્ષથી જ્યારે અમારા હકની માગણી, અત્યારે આપણે જોઈએ છે કે મોંઘવારીમાં કેટલી બધી મોંઘવારી વધી છે. દરેક કર્મચારી પોતપોતાના એમ્પ્લોય પાસે અથવા પોતાના માલિક પાસે જ્યારે પગાર વધારો માગી રહ્યો હોય ત્યારે અમે 5 વર્ષથી અમારા કોન્ટ્રાક્ટર શ્રી પાસે તેમજ અમારા કંપનીના જે HR ડિપાર્ટમેન્ટ છે એમની પાસે અમે 5 વર્ષથી માગણી કરી રહ્યા છે કે સાહેબ, આજે મોંઘવારીના હિસાબથી અમારો કમસે કમ તમારે જે યોગ્ય લાગે એ રીતે અમારો પગાર વધારો કરો. છતાં પણ એમનું લોહી ઉકળતું અમારી સામે સહેજ પણ નિર્દય બનીને અમારી સામું જોતા ના હોય. અમે છેલ્લા 2 મહિનાથી એમને પગ પકડીને કહી રહ્યા છે કે કમસે કમ થોડો તો વધારો કરો, છતાં પણ તેઓ આગળ આવીને કાર્ય કરવા તૈયાર ના હોય. ત્યારે અમારા જે 126 જે અમારા રિલાયન્સ કર્મચારીના કેન્ટીનના જે માણસો છે તે બહાર બેઠા છીએ, પરંતુ હજુ પણ તે લોકો અમારી બાજુ સહેજ પણ ધ્યાન દોરતા નથી. કમસે કમ એમને ફરજમાં આવે છે કે આ લોકો ભૂખે મરે છે કે શું કરે છે, છતાં પણ અમે પાણી પીધું કે નહીં એ પણ પૂછવા આવવા તૈયાર ના હોય. ત્યારે અમારે એક આંદોલનના રાહે જવું પડ્યું હોય. આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર કે સાહેબ, તમને જો અમારી પર દયા હોય, જો તમને અમારી પ્રત્યે લાગણી હોય તો અમારા ઉપર દયા કરી અમારા જે 126 માણસ જે બહાર બેસાડ્યા છે તેમને અંદર લેવડાવવાની કોશિશ કરો. બસ